અંકલેશ્વરના પાનોલી ગ્રામ પંચાયતમાં ચાલુ સભામાં સભ્ય દ્વારા ડેપ્યુટી સરપંચ ઉપર હુમલો કર્યો હતો। અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામ ખાતે પંચાયત ભવનમાં ગામના વિકાસના કામો અને જરૂરી સભા યોજવામાં આવી હતી, જેમાં વિવિધ વિકાસના કામો અંગે ચર્ચા ચાલી રહી હતી। તે દરમિયાન ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવા દ્વારા મીટિંગ દરમિયાન આઝાદીથી આજ દિન સુધી પીવાના પાણીની સુવિધા મળી નથી એવા આદિવાસી વિસ્તારમાં પીવાના પાણી પાઇપલાઇન નાખવા કામ અગાઉ મંજૂર થયેલું છે, જે કામ શરૂ કરવા બાબતે રજૂઆત કરતા જ પંચાયતના સભ્ય યુસુફ ચેણિયા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હમણાં કામ કરવાનું નથી કહીને અભદ્ર ગાળો આપવાની શરૂઆત કરી હતી। તેમજ ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવાને જાતિ વિષયક અપમાન કર્યું હતું, એટલેથી ના અટકાવતા ચાલુ મીટિંગમાં જ ઉશ્કેરાઈને સંદીપ વસાવા જોડે શર્ટ પકડી ઝપાઝપી કરી હતી। તેમજ તલાટી જોડે પણ ઉદ્ધત ભાષામાં વાત કરી કામ ના લેવા અંગે આકરા શબ્દોની ના પાડી હતી। અંતે તે અન્ય સભ્યની દરમિયાનગીરી કરવાની ફરજ પાડી હતી। સમગ્ર મામલો પાનોલી પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં સંદીપ વસાવા દ્વારા યુસુફ ચેણિયા સામે એટ્રોસિટી એક્ટ તેમજ ઝપાઝપી અને અભદ્ર ગાળો આપવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ STSCLના DYSP એ શરૂ કરી હતી। સમગ્ર મામલે પાનોલી ગામમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો, જેને લઈ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરી હતી। મારું નામ સંદીપભાઈ નાણાભાઈ વસાવા છે। હું પાનોલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું અને છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવું છું। ઘટના એવી છે કે સામાન્ય સભા અમારી હતી, તો સામાન્ય સભા દરમિયાન ગામના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા અને એ મુદ્દાઓમાં એક મુદ્દો એ હતો કે આદિવાસી વિસ્તારમાં પાણીની વર્ષો જૂની એક ગંભીર સમસ્યા છે। તો એ ગંભીર સમસ્યાના અનુસંધાનમાં પાણીની પાઇપલાઇન અગાઉથી નાખવા માટે મંજૂર થઈ ગયેલ છે। તો એ પાણીની પાઇપ નાખવા માટે મેં મારો મુદ્દો રજૂ કર્યો તલાટીશ્રીને કે ભાઈ તલાટીશ્રી આ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ક્યારથી ચાલુ કરો છો? મજૂરો પણ આવી ગયા છે વાસ્મો દ્વારા। તો યુસુફ ચેણિયા દ્વારા તલાટીશ્રીને એવું જણાવેલ છે કે ભાઈ પાણીનું કામ ચાલુ કરવા દેવામાં આવે નહીં, આદિવાસી વિસ્તારમાં પાણીનું કામ ચાલુ કરવાનું નથી, એમના દ્વારા એવું જણાવેલ છે। તો મેં કીધું કે ભાઈ એ કેમ ભાઈ તું વિરોધ કેમ કરે છે? આદિવાસી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનો વિરોધ કેમ કરે છે? તો મારી સાથે ગાળાગાળી કરી, ઉશ્કેરાઈ જઈને ને મારો કોલર પકડી મારી સાથે મારામારી કરેલ છે, જાતિ વિષયક ટિપ્પણી પણ કરેલ છે ને એના અનુસંધાનમાં મેં પાનોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ પણ કરી છે।